નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ નેટવર્ક ને આ છે અંજની ન્યૂઝ બુલેટિન. આપણું બનાસ સમાચારોની સાથે હું છું રાધિકા નાયક. સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પાલનપુર રેલવે સ્ટેશનમાં 3 માસ અગાઉ શરૂ થયેલા વાઈફાઈ સેવાનું ઉદ્ઘાટન 3 માસ બાદ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે કરાયું. વાઈફાઈની સાથે કોચ ગાઈડન્સ બોર્ડ અને ટ્રેન ઇન્ડિકેટર બોર્ડનો પણ શુભારંભ કરાયો. અંબાજીમાં રાજ્ય આચાર્ય સંઘના 49મા અધિવેશનનો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રારંભ કરાવ્યો. બાળકોને સંસ્કારયુક્ત નૈતિક શિક્ષણ આપી શ્રેષ્ઠ નાગરિકોનું ઘડતર કરવા કહ્યું શિક્ષણ મંત્રીએ. ડીસા તાલુકાના ઝેડા ગામમાં દૂધ ભરવા બાબતે ગ્રાહક અને ડેરી ચેરમેનના પુત્ર આમને સામને આવતા ઉગ્ર બોલાચાલી, મારવાની ધમકી મળતા તાલુકા પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ. દૂધ ડેરીને તાળાબંધી કરવાની ચીમકી. હવે સમાચારો જોઈએ વિગતવાર. પાલનપુર રેલવે સ્ટેશનમાં 3 માસ અગાઉ શરૂ થઈ ગયેલા વાઈફાઈનું ઉદ્ઘાટન 3 માસ બાદ કેન્દ્રીય મંત્રીના હસ્તે કરાયું. વાઈફાઈની સાથે સાથે કોચ ગાઈડન્સ બોર્ડ અને ટ્રેન ઇન્ડિકેટર બોર્ડનો પણ શુભારંભ કરાયો હતો. પાલનપુર રેલવે સ્ટેશન ખાતે 3 માસ અગાઉ શરૂ થઈ ગયેલા વાઈફાઈનું 3 માસ વીત્યા બાદ આજે કેન્દ્રીય મંત્રીના હસ્તે શુભારંભ કરાયો હતો. જેની સાથે સાથે સ્ટેશન પર લગાવેલા કોચ ગાઈડન્સ બોર્ડ અને ટ્રેન ઇન્ડિકેટર બોર્ડનો પણ શુભારંભ કરાયો હતો. જેને લઈ સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ બેસતા લોકો વાઈફાઈ દ્વારા ફ્રી ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે રેલવે સ્ટેશન ખાતે 3 માસ અગાઉ શરૂ થઈ ગયેલા વાઈફાઈનો 3 માસ બાદ આજરોજ કેન્દ્રીય મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ હરિભાઈ ચૌધરીના હસ્તે તેને ખુલ્લી મૂકી શુભારંભ કરાયો હતો. તો તેની સાથે સાથે સ્ટેશન પર નવા લગાવેલા કોચ ગાઈડન્સ બોર્ડ અને ટ્રેન ઇન્ડિકેટર બોર્ડનો પણ શુભારંભ કરાયો હતો. જે પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે મેં બોર્ડરના જવાનોને તેમજ શહેરીજનોને આસાનીથી રેલવે ટિકિટ મળી રહે તેમજ મુસાફરોને વધુમાં વધુ સુવિધા મળી રહે તે અંગે તંત્રને રજૂઆત કરી છે. પાલનપુર રેલવે સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલવે દ્વારા ફ્રી વાઈફાઈની ફેસિલિટી એટલે લગભગ 50 મીટર સુધી તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. સ્ટેશન ઉપર તેમજ સ્ટેશનની બહાર પણ 50 મીટર સુધી એનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બીજું, લોકોને રેલવેના કોચ જે સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા છે, કયો ડબ્બો કયા નંબર ઉપર આવશે એ સહેલાઈથી લોકો જોઈ શકે એટલા માટેની આજે 2 કાર્યક્રમ છે. એક તો फ्री वाईफाई અને एक साइन बोर्ड कोच का, ये दोनों का आज हमने उद्घाटन किया है. इस आनाથી યાત્રીને ખૂબ સારી સુવિધા મળશે. હું રેલવે બોર્ડ અને વેસ્ટર્ન રેલવેના અધિકારીઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે અમારા પાલનપુર સ્ટેશન માટે ખૂબ સારી ફેસિલિટી ઊભી કરી છે. અને ભવિષ્યમાં પણ આપણા બોર્ડરના જવાનો માટે કે યાત્રીઓ માટે વધુ સરળતાથી ટિકિટ મળી શકે અને સારી ફેસિલિટી મળે એ માટેના તમામ પ્રયત્નો રેલવે બોર્ડ કરશે એવી એમને વિનંતી પણ મેં કરી છે. આજે ફરીથી હું સૌને અભિનંદન આપું છું અને યાત્રીઓને આ સુવિધાનો લાભ લેવા માટે વિનંતી કરું છું. આદિવાસી અને ડુંગરાળ વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકાના તાત આજે ચોમાસું નિષ્ફળ નીવડતા પાણી વગર લાચાર બન્યા છે. અમીરગઢ તાલુકામાં ચોમાસું નબળું નીવડતા વાવણી ઉત્પાદન ઓછું છે જ્યારે ભાવ સારો છે. પરંતુ કુદરત ભર શિયાળે રીસામણા કરતા અને વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની દયનીય હાલત થવા પામી છે. જિલ્લામાં અમીરગઢ તાલુકો આદિવાસી અને ડુંગરાળ વિસ્તાર છે. ત્યારે આ વિસ્તારમાં વસવાટ કરતી પ્રજા મહા મહેનત ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ કુદરતની મારથી આજે દેશનો તાત લાચાર બની ગયો છે. અમીરગઢ તાલુકામાં ચોમાસું નબળું રહેતા ખેતીમાં ખેડૂતોને નિષ્ફળતા મળી રહી છે. જ્યારે રવિ પાકની આશાએ બેઠેલો ખેડૂત પણ ભર શિયાળે કુદરત દ્વારા વરસાદી માહોલ ઉભો કરાતા ખેડૂતોના ચહેરા મુરઝાઈ ગયા છે. અમીરગઢ તાલુકાના સરકારી તંત્રના આંકડા મુજબ તાલુકામાં કુલ 17,000 હેક્ટર વાવેતર વિસ્તાર છે. જોકે ગત વર્ષે 16,774 હેક્ટરમાં વાવણી થઈ હતી. જોકે ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેતા 14,095 હેક્ટરમાં વાવણી થઈ છે, જે સરેરાશ 2700 હેક્ટર વાવણીમાં ઘટાડો નોંધાયો હતો. ખાતે
વર્ષ 2017-18 રવિ પાકની અંદર જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં 9,057 ક્વિન્ટલની આવક હતી કુલ, જ્યારે ચાલુ વર્ષે વર્ષ 2018-19માં રવિ પાકની અંદર જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં 5500 એટલે કે 5,561 ક્વિન્ટલની આવક છે. એટલે કે આવકની અંદર 3,496 અંદાજે 3,496 ક્વિન્ટલની આવકમાં ઘટાડો જોવા મળેલ છે. પરંતુ બીજી સાઈડ જોઈએ તો ભાવની અંદર સરેરાશ ભાવમાં ગત વર્ષે ભાવ ઓછો હતો અને આવક વધારે હતી, જ્યારે ચાલુ સાલે આવક ઓછી છે અને ભાવ વધારે જોવા મળેલ છે. કારણમાં એક તો પાણીની અછત. ગત વર્ષે પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેલ, જ્યારે ચાલુ સાલે પાણી ઓછું હોવાથી જેટલું જોવે તે પ્રમાણમાં પાણી ન મળવાથી પાકની આવકમાં ઉત્પાદન ઓછું થયેલ છે. જ્યારે ઉત્પાદનની વાત કરીએ તો ગત વર્ષે ઘઉં, જવ, સરસવ, એરડા, રાયડો અને રાજગરાની સરેરાશ ફેબ્રુઆરી સુધીમાં 9,057 ક્વિન્ટલ આવક થઈ હતી. જોકે ચાલુ વર્ષે 3,496 ક્વિન્ટલનો ઘટાડો નોંધાયો હતો અને 5,501 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકામાં રવિ પાકના સરકારી આંકડા જોતા ચિંતાજનક ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે કુવા અને સિંચાઈના જળાશયોમાં નહિવત પાણી હોવાથી ઉનાળાની ખેતી ખેડૂત પુત્રોએ કરવી કઈ રીતે તે અત્યારે તેમને મોટો સવાલ સતાવી રહ્યો છે. નોંધપાત્ર છે કે તાલુકામાં ગત વર્ષે સરસવ અને જવની ખેતી હતી, જ્યારે ચાલુ વર્ષે બંને ખેતીથી ખેડૂત અળગા રહ્યા હતા, જેનું મુખ્ય કારણ પાણી છે, જે અમીરગઢ તાલુકાના ખેડૂત પુત્ર સહિત પ્રજાજનો માટે ચિંતાનો વિષય બની ગયો છે. અમીરગઢ તાલુકામાં વર્ષ 2017-18માં કુલ 16,774 હેક્ટર રવિ પાકોનું વાવેતર થયેલું હતું, જેની સરખામણીએ ચાલુ વર્ષમાં 14,000 હેક્ટર જેટલું વાવેતર થયેલ છે. ગઈ સાલ કરતાં એવરેજ 2700 હેક્ટર જેટલું વાવેતર ઓછું થયેલ જોવા મળેલ છે. વરસાદ ઓછો પડવાના કારણે આ વર્ષે રવિ પાકોમાં વાવેતરનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અમીરગઢ તાલુકામાં પાણીના તળ ઊંડા જતા રહેતા હોવાથી. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેડા ગામે દૂધ ભરાવા બાબતે ગ્રાહકને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેડા ગામે રહેતા એક દૂધ ગ્રાહકને દૂધ ડેરીના ચેરમેનના પુત્ર અને અમુક ઇસમોએ દૂધ ભરાવા બાબતે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે દૂધ ગ્રાહકે લેખિતમાં રજૂઆત કરી કસૂરવાર સામે પગલાં ભરવા બાયું ચડાવી છે. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભિત જિલ્લો છે અને મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર રહે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેડા ગામે ખેડા વિસ્તારમાં આવેલી નવીન મિલ્ક સેન્ટર દૂધ ડેરીમાં પશુપાલનનો વેપાર કરતા ખેડૂતો મોટા ભાગનું દૂધ ડેરીમાં ભરાવે છે, જેમાં જેડા ગામે રહેતા નાગજીભાઈ નાથુભાઈ રબારી પણ નવીન મિલ્ક સેન્ટર દૂધ ડેરીમાં 2 ટાઈમ દૂધ ભરાવે છે. ત્યારે 2 દિવસ અગાઉ નાગજીભાઈ રબારી પોતાનું દૂધ લઈને ડેરીએ ભરાવા ગયા હતા. ત્યારે દૂધ ડેરી ઉપર હાજર હંગામી મંત્રી વિક્રમ પ્રજાપતિએ જણાવ્યું કે દૂધ ગુણવત્તા વગરનું છે તેવું કહેતા ગ્રાહકે કહેલ કે દૂધ લઈ લો અને ભલે ફેટ ઓછું આવે તેવું કહેતા હંગામી મંત્રી એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને કહેવા લાગ્યા કે અહીંથી જતા રહો, નહીતર બીજા માણસોને બોલાવી હાથ પગ તોડી નાખશું તેવી ધમકી આપી અને હડતુડ કરી બળજબરીપૂર્વક તગેડી મૂક્યા હતા. ગ્રાહક નંબર 284 જે મારા પત્નીના નામે ચાલે છે. અમે ગઈકાલે એટલે 24 તારીખે બધા દૂધ ભરાવા ગયેલા. એ ટાઈમે મંત્રીએ મને કીધું કે તમારું દૂધ હલકા પ્રકારનું છે, એટલે અમે એને કીધું કે ભાઈ પેટ લાવો, પેટ આવે એના કરતાં 4 દોરાવા ઓછા ગાલીને મને જવા દો એવો કહેતા એ વાત કરી. અમે ડરના માર્યા પદના ઘરે આવતા રહેલા. બીજા દિવસે સવારે પહેલા અમે દૂધ ભરાવા ગયેલા ત્યારે મારા ગ્રાહક તરીકેના 5 પેટને 8 દોરાવા આવેલા. મંત્રીશ્રીની તથા ચેરમેનના દીકરાની વાત કરતા કે સાહેબ અમારું દૂધ સારું છે, છતાં તમે આવું અમને ખોટીથી હેરાન કેમ કરો છો? તો એ લોકો એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને કોઈના ઘર્યા રહેતા નહોતા અને એ ઘોડાઘૂડ કરતા હતા. હવે મારું કહેવાનું એ થાય છે કે આમાં અધિકારી કે કર્મચારીઓ જે હોય એ લોકો અભાળે તો સારું, ચેરમેન અભાળે તો એમાં અમને કોઈ વધો નથી, પણ એનો છોકરો ખોટી રીતે દાદાગીરીઓ કરી અને અમને ગ્રાહકોને ધમકાવે છે. તો અમને રીતે ડેરી તથા પોલીસ
કે જે તે અધિકારી લાગતા વખતે અધિકારીઓ કાયદેસરના પગલાં લે એવી અમારી ગામ લોકોની માંગ. આ બાબતે આપણે આગળ ક્યાં જાણ કરી છે તમે? અમે આ બાબતે શ્રીમાન બનાસકાંઠા ડીએસપી સાહેબ, મહેરબાન કલેક્ટર સાહેબ, પીઆઈ સાહેબ, ડીસા તાલુકા રૂરલ પોલીસ સ્ટેશન અને અમુક ગામ લોકો. ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે દૂધ ભરાવા જતા દૂધ ડેરીનો ચેરમેનનો પુત્ર ત્યાં હાજર હતો. તે સમયે ગ્રાહકે ચેરમેનના પુત્રને કહ્યું કે અમારા દૂધનું ફેટ વધારે આવે છે, છતાં કેમ આવું કરો છો? તેવું કહેતા ચેરમેનના પુત્ર એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગ્રાહકને ગળેથી પકડી કહ્યું કે તું મારા પિતા અને મને ઓળખતો નથી, અમે ધારીએ તે કરી શકીએ છીએ. તેવામાં ચેરમેન ત્યાં આવી ગયા હતા અને ગ્રાહકને અડધૂત કરી બંદૂક દ્વારા ગોળી મારવાની ધમકી આપી હતી. જે બાબતે દૂધ ગ્રાહક નાગજીભાઈ રબારીએ ડીસા પોલીસ મથક ખાતે તેમજ ઉચ્ચ કક્ષાએ રબારી નરેશભાઈ નાગજીભાઈ, પ્રજાપતિ વિક્રમ માલાભાઈ અને રબારી નાગજીભાઈ વસાભાઈ સામે ડીસા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી છે અને કસૂરવાર સામે યોગ્ય પગલાં ભરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી હતી. જો આગામી સમયમાં કાયદેસરના પગલાં લેવામાં નહીં આવે તો અનેક ગ્રાહકો દ્વારા ડેરીને તાળાબંધી કરવાની ચીમકી પણ આપી હતી. એવું છે કે કાકાને દૂધ અમે એ દિવસે લેક્ટોમીટર માપતા હતા બધાનું. કાકાને દૂધ આવ્યું, એમાં લેક્ટોમીટર ઓછો હતો. મેં કાકાને કીધું થોડી વાર ઠરવા દો, બીજું કશું પ્રોબ્લેમ નહોતો. લેક્ટોમીટરનો નિયમ શું છે? લેક્ટોમીટર 25થી ઓછો અમે નહીં લઈ શકતા, એને દૂધ અમારા નિયમમાં લેવાનું આવતું નથી. ગ્રાહકનો આક્ષેપ છે કે ચેરમેનનો છોકરો અહીંયા ગ્રાહક જોડે અભદ્ર વર્તન કરે છે. એના વિશે હું કશું કહી શકું નહીં. ચેરમેન ખુદ આવે છે કે ચેરમેન છોકરો બધું હેન્ડલ કરે? બંને જણે હેન્ડલ કરે છે. હા, ચેરમેનના છોકરાને શું બધું આપેલું છે ડેરીમાં? કશું તો અભદ્ર વર્તન ગ્રાહકો સાથે ચેરમેનનો છોકરો કરી રહ્યો છે, તો આપ મંત્રી તરીકે શું કહેશો? એના માટે હું નહીં શકું. તો બુલેટિનમાં આગળ વધીને જોઈશું કેટલાક અન્ય સમાચારો, પરંતુ અત્યારે સમય થયો છે વિરામનો. આપ જોતા રહો અંજની ન્યૂઝ. अंजनी न्यूज नेटवर्क, हर खबर पर नजर। રોડ રસ્તાની વાત હોય કે હોય ટ્રાફિક સમસ્યાઓ, ઐતિહાસિક ધરોહરની ઝાંખી હોય કે હોય ધર્મની વાત, આ છે અંજની ન્યૂઝ નેટવર્ક અને તમે જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ।
વેલકમ બેક ટુ અંજની ન્યૂઝ બુલેટિન. આપણું બનાસ સમાચારોમાં આગળ વધીને વાત કરીએ તો પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના 49માં શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનો પ્રારંભ શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે બાળકોને સંસ્કારયુક્ત નૈતિક શિક્ષણ આપી આવતીકાલના શ્રેષ્ઠ નાગરિકનું ઘડતર કરીએ. તેમણે કહ્યું કે આપણા દેશની ધરતીમાં વીર પુરુષોના ત્યાગ, બલિદાન અને શૌર્યથી ભરેલી છે. પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ જેવા અનેક વીર પુરુષો ભારતની પુણ્યભૂમિમાં થયા છે. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં કહ્યું કે અંબાના દર્શનથી સમગ્ર વિશ્વમાં આપણા દેશનું ગૌરવ વધ્યું છે. તેમણે કહ્યું કે આપણું ગુજરાત સમગ્ર દેશ માટે મોડલ સ્ટેટ છે. દેશના અન્ય રાજ્યના લોકો આપણા રાજ્યમાં થયેલા વિકાસને જોવા આવે છે. મંત્રી ચુડાસમાએ આચાર્યોને સંબોધતા કહ્યું કે સમાજ અને સરકારે આપણા પર વિશેષ જવાબદારી મૂકી છે, ત્યારે સામાજિક દાયિત્વ નિભાવી આપણા વાણી, વર્તન, વ્યવહારથી બાળકોને આવતીકાલના શ્રેષ્ઠ નાગરિક બનાવી સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરીએ. મંત્રીએ વધુમાં કહ્યું કે ધોરણ 10 અને 12માં ઓછું પરિણામ આવે તો વિદ્યાર્થીઓ નાસીપાસ ના થાય તેવા સંસ્કારોનું સિંચન કરી તેમને માનસિક રીતે મજબૂત બનાવીએ. તેમણે કહ્યું કે એજ્યુકેશન ઇઝ ઓન સ્મોલ ઓન લોંગ પ્રોસેસ અને આજે બાળકના ઘડતરના કાર્યની શરૂઆત કરશો તો 5-10 વર્ષ પછી તેનું પરિણામ ચોક્કસ મળશે. તેમણે ઉમેર્યું કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા એક જીવનની અંતિમ પરીક્ષા નથી. તે બાબતે વિદ્યાર્થીઓને સમજાવી મનુષ્ય તું બડા મહાન હૈ, મનુષ્ય જીવનનું શું મહત્વ છે તે વાત વિદ્યાર્થીઓને સમજાવીએ. સમાજે આપણા પર બાળકોના સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણની વિશેષ જવાબદારી મૂકી છે, ત્યારે સામાજિક સમસ્યાઓની ચિંતા શિક્ષકો અને આચાર્યોએ કરવી પડશે. તેમણે ઉમેર્યું કે સમાજનું એક પણ બાળક નાગરિક આત્મહત્યા ન કરે તેવા સમાજની રચના કરવી છે. તેમણે કહ્યું કે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી બાળકોને પાણીનું મહત્વ સમજાવીએ તો તે પણ સામાજિક શિક્ષણ જ છે. મંત્રીએ જણાવ્યું કે અત્યારે પૂજ્ય મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે તેમના વિચારો જન જન સુધી પહોંચાડીએ. આ પ્રસંગે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જેપી પટેલે પ્રાસંગિક પ્રવચનમાં રાજ્ય સરકારના શિક્ષણ માટેના પ્રયાસોની સરાહના કરી હતી. આ પ્રસંગે જમ્મુ કાશ્મીરના પુલવામા શહીદ થયેલા વીર જવાનો અને દિવંગત આચાર્યોએ 2 મિનિટનું મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો કાર્યક્રમમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પારિતોષિક મેળવનાર આચાર્યશ્રીઓનું મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. રાજ્યની શ્રેષ્ઠ શાળાઓના આચાર્યોનું પણ સન્માન કરાયું હતું. આપણું સંભાળનો પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે પ્રવીણસિંહ, ઉમેશભાઈ, પંકજભાઈ પટેલ, વિષ્ણુભાઈ, હરદેવસિંહ, નારાયણભાઈ પટેલ, શ્રી ભાસ્કરભાઈ પટેલ, મનુભાઈ રાવળ, ભરતભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી HL રાવલ સહિત અધિકારીઓ અને રાજ્યભરમાંથી વિશાળ સંખ્યામાં આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. 50મું વાર્ષિક અધિવેશન મળી રહ્યું છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે હું આચાર્ય સંઘના પ્રમુખ જેપી પટેલ, એમની ટીમ અને મારા બધા જ આચાર્ય પરિવારજનોને એમના આ અધિવેશન નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમના નાના મોટા કેટલાક પ્રશ્નો પડતર હતા. ફાજલ આચાર્ય ફાજલમાંથી અન્ય સ્કૂલમાં જાય ત્યારે એને શિક્ષક તરીકે ગણવામાં આવતા હતા. એમની માંગણી હતી કે આચાર્ય ફાજલ થાય છે તો જ્યાં જાય ત્યાં ફાજલ જ રહેવા જોઈએ, આચાર્ય તરીકે જ રહેવા જોઈએ. એની માંગણીનો સ્વીકાર થયો છે. ભરતીનો જે પ્રશ્ન હતો એમાં અત્યારે સબજ્યુડિસ મેટર છે, પરંતુ નિમણૂક ન આપે, ભરતી પ્રક્રિયા શરૂ કરે આ પ્રકારનો એક સરકારી વકીલના માર્ગદર્શન અને અભિપ્રાય સાથે એ નિર્ણય કર્યો છે. બાકી નાના મોટા અનેક જે પ્રશ્નો એનો તબક્કાવાર વારંવાર મળીને અમે ઉકેલ કરીએ છીએ. ફરીવાર અંબાજી માતાના સ્થાનકમાં જ્યારે મળી રહ્યા છે ત્યારે મેં અંબાજી માતાને પ્રાર્થના કરી છે કે દેશનું જે રીતે ગૌરવ વધી રહ્યું છે, વિશ્વમાં દેશનું મસ્તક ઊંચું રહ્યું છે, એ આર્થિક ક્ષેત્રે હોય, સરહદી ક્ષેત્રે હોય, એવું ને એવું હંમેશ માટે ભારત માતાનું મસ્તક વિશ્વમાં ઊંચું રહે એવી માતાને પ્રાર્થના.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસની સાથે વર્તમાન સરકારની પદ્ધતિઓની માહિતી આપવામાં આવે છે ત્યારે જિલ્લાના દિયોદર તાલુકાના ઓઢા અને મુલકપુર ગામના ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે થઈ રહેલા તકરાર સામે જિલ્લા પોલીસની કામગીરીઓ કેવી કરવામાં આવે છે તે માટે બંને શાળા મહાશાળાના બાળકોને દિયોદર પોલીસ મથક ખાતે મુલાકાત કરાવવામાં આવી હતી જેમાં દિયોદર પીએસઆઈ પીડી સોલંકી દ્વારા પોલીસને લગતી તમામ કામોની માહિતી આપવામાં આવી હતી અને પોલીસ પ્રજાની રક્ષક છે જેનાથી કોઈ બાળકને ડરવાની જરા પણ જરૂર નથી। સ્કૂલ ઓઢા તેમજ સરકારી હાઈસ્કૂલ મુલકપુરના ધોરણ 9-10ના બાળકોએ દિયોદર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી। પોલીસના સ્ટાફ દ્વારા પીએસઆઈ સાહેબ દ્વારા બાળકોને ખૂબ સારી સમજણ આપી કે પોલીસ પ્રજા માટે જ છે। દરેક પોલીસ સ્ટેશનમાં બાળકો માટે પણ એક સ્પેશિયલ કર્મચારીની નિમણૂક કરેલી હોય છે। એને કોઈ પણ પ્રકારની હેરાનગતિ હોય પરેશાની હોય તો એ અહીંયા આવી અને પોતે ફરિયાદ કરી શકે છે અને તાત્કાલિક એને ન્યાય મળે છે। બાળકોને ખૂબ આનંદ થયો। પોલીસ સ્ટેશનના સ્ટાફ પરથી બાળકોને ચોકલેટ ખવડાવી મીઠું મોં કરાવીને પછી બધા રોજ ઓઢા માધ્યમિક શાળા અને મુલકપુર માધ્યમિક શાળા અહીંયા દિયોદર પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવેલ છે જે બાળકો ખાસ કરીને બાળકો માટે અહીંયા પોલીસ સ્ટેશનની અંદર એમના પ્રતિનિધિ તરીકે બે પોલીસવાળા જેને સ્પેશિયલ નિમણૂક કરવામાં આવે છે ચાઇલ્ડ વેલફેર ઓફિસર તરીકે એ લોકોએ અને પીએસઆઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પણ ખૂબ સારી સમજણ આપી અને દરેક બાળકોને એ સમજાવ્યું કે બાળકોના માટે પણ શું કાર્ય થાય છે, આમ નાગરિકો માટે શું કાર્ય થાય છે અને પૂરેપૂરા શહેરને કેવી રીતે રક્ષણ અપાય છે એના માટે અલગ અલગ વિભાગોની અંદર જે કામગીરી થતી હતી એ બાળકોને આપી છે અને એનાથી બાળકો અને પોલીસ વચ્ચેનો જે થોડો ભય હોય છે એ ભય પણ થોડોક દૂર થયો છે અને બાળકો અતિ હર્ષભેર એની માહિતી લઈ અને ખૂબ આનંદ અનુભવ્યો છે। આજે બાળકોએ પોલીસ મથક ખાતે આવેલા પીએસઓને લગતી કામગીરી, ક્રાઇમને લગતી કામગીરી અને વધુમાં જણાવ્યું હતું કે દરેક પોલીસ સ્ટેશનમાં બાળકોની સલામતી માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે અને દિયોદર આઈટીઆઈ કોલેજને દિયોદર મામલતદાર કચેરીમાં યુનિસેફની મુલાકાત કરી અને આ પ્રસંગે બંને શાળાના શિક્ષકોનો સ્ટાફ ઓઢાના આચાર્ય ચેલભાઈ, મુલકપુરના આચાર્ય ભાવિશાબેન પરમાર, સુરેશભાઈ, રામજીભાઈ, ભરતભાઈ પણ હાજર રહી પોલીસ મથકની માહિતી અને અન્ય માહિતીઓથી દરેક બાળકોને માહિતગાર કરી પોલીસ સ્ટાફ દ્વારા બાળકોને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવ્યું હતું। ગામમાંથી અમને દિયોદરમાં એક પોલીસ સ્ટેશન દેખવા લાવ્યા। અમને ખબર પડી કે પોલીસ સ્ટેશનમાં કેવી રીતે જાહેર કરવાય, કેવી રીતે બધા નિયમોનું પાલન થાય એ બધાની અમને ખબર પડી અને તેની અંદર પોલીસ દ્વારા અમને જાણ થઈ કે આની અંદર આવી રીતે થાય છે બધી તે અમને ખબર પડી। જે અમને નથી ખબર તે પણ અમને ખબર પડી અને અમને આ દેખવાની ખૂબ જ મજા આવી। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા રહો અંજની ન્યૂઝ। જતા જતા ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પાલનપુર રેલવે સ્ટેશનમાં 3 માસ અગાઉ શરૂ થયેલા વાઈફાઈ સેવાનું ઉદ્ઘાટન 3 માસ બાદ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે કરાયું। વાઈફાઈની સાથે કોચ ગાર્ડન્સ બોર્ડ અને ટ્રેન ઇન્ડિકેટર બોર્ડનો પણ શુભારંભ કરાયો। અંબાજીમાં રાજ્ય આચાર્ય સંઘના 49મા અધિવેશનનો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રારંભ કરાવ્યો। બાળકોને સંસ્કારયુક્ત નૈતિક શિક્ષણ આપી શ્રેષ્ઠ નાગરિકનું ઘડતર કરવા કહ્યું શિક્ષણ મંત્રીએ। ડીસા તાલુકાના જેડા ગામમાં દૂધ ભરવા બાબતે ગ્રાહક અને ડેરી ચેરમેનના પુત્ર આમને સામને આવતા ઉગ્ર બોલાચાલી, મારવાની ધમકી મળતા તાલુકા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી દૂધ ડેરીને તાળાબંધી કરવાની ચીમકી આપી।